નવીનીકરણના નામે અટવાયેલું ખાસવાડી સ્મશાન, વર્ષો બાદ પણ અધૂરી કામગીરી। વડોદરા શહેરમાં આવેલું સૌથી જૂનું અને જાણીતું ખાસવાડી સ્મશાન આજે ફરી ચર્ચામાં આવ્યું છે। નવીનીકરણના નામે શરૂ થયેલી કામગીરી વર્ષો વીતી ગયા છતાં પૂર્ણ થતી નથી, જેના કારણે નગરજનોમાં અસંતોષ ફેલાયો છે। ખાસવાડી સ્મશાન વિકાસ માટે શહેરના મેયર, ચેરમેન અને સાંસદના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તે સમયે આ પ્રોજેક્ટને શહેર માટે મહત્વપૂર્ણ ગણવામાં આવ્યો હતો, પરંતુ લોકાર્પણને હવે 2 થી 3 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સ્થળ પર કામ હજુ અધૂરું જ જોવા મળે છે। માહિતી મુજબ સ્મશાનના નવીનીકરણ માટે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, છતાંય કંપની દ્વારા સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી। સમય મર્યાદા પૂરી થઈ ગયા બાદ પણ કામગીરી યથાવત રહેતા પ્રશ્નો ઊભા થયા છે કે જવાબદારી કોની અને કાર્યવાહી શા માટે નથી। સ્થાનિક નગરજનોનું કહેવું છે કે સ્મશાન જેવી સંવેદનશીલ જગ્યાએ સુવિધાઓ અધૂરી રહેવી એ શરમજનક બાબત છે। લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની માંગ ઉઠી છે। હવે જોવાનું રહ્યું કે વડોદરા મહાનગરપાલિકા આ મામલે શું પગલાં લે છે અને નગરજનોને ખાસવાડી સ્મશાનની પૂર્ણ સુવિધા ક્યારે ઉપલબ્ધ થશે।